પહેલા ભારત દુનિયા પાસે માંગવા જતું, આજે વિશ્વ ભારતની કતારમાં ઊભું છે. કેવી રીતે સરકારે 18 વર્ષ જૂના ઇતિહાસને બદલ્યો એની આજે વાત કરવી છે. એક એવી વાત જેનાથી દરેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલી જાય. આજે આખી દુનિયા જોઈ રહી છે કે નવા ભારતની તાકાત શું છે. છેલ્લે સુધી જોજો એટલે આખી વાત ખબર પડશે. મધર ઓફ ઓલ ડીલ્સ EU સાથે પાકી થઈ ગઈ. 2007થી આ વાત ચાલતી, 18 વર્ષ પૂરા થયા. અગાઉની સરકારે 18 વર્ષ સુધી વાતો કરી, ફાઇલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર ધૂળ ખાતી રહી. ન નિર્ણય લેવાની ત્યારે હિંમત હતી કે નહોતી ભારતનું હિત સાચવવાની આવડત. 2014 પછી સમય બદલાયો. આ મજબૂર સરકાર નથી, આ મજબૂત સરકાર છે. જ્યાં પહેલાની સરકારો વિદેશીઓ સામે ઝૂકી જતી, ત્યાં આજની આ સરકાર યુરોપની આંખમાં આંખ નાખીને વાત કરે છે. 18 વર્ષનો વનવાસ પૂરો કરી આજે ભારતે પોતાની શરતો પર આ ડીલ ફાઇનલ કરી છે. હવે તમે પૂછો કે આ ડીલથી ફાયદો શું? એક ઉદાહરણથી સમજીએ. લક્ઝરી કાર, પહેલા વિદેશી લક્ઝરી કાર પર 110% ટેક્સ હતો, એટલે કે 1 કરોડની ગાડી સીધી 2 કરોડમાં પડતી. આ ડીલ પછી ટેક્સ ઘટીને સીધો 10% થઈ જશે. વાત માત્ર સસ્તી ગાડી કે લીકરની નથી, આ તો ઉદાહરણ છે. આ તો આપણે તેમને આપ્યું, બદલામાં આપણે શું લીધું એ જાણવું જરૂરી છે. ને અહીંયા જ આપણા નેતૃત્વની કમાલ દેખાય છે. ગુજરાત અને ભારતના સામાન્ય માણસ માટે શું? આ ડીલનો સૌથી મોટો ફાયદો મારા સુરતના હીરાના વેપારીઓને, મારા અમદાવાદ અને રાજકોટના કાપડ ઉદ્યોગના વેપારીઓને થશે, ભારતના ખેડૂતોને થશે. કેવી રીતે? જાણીએ. આજે યુરોપમાં આપણા ટેક્સટાઇલ, કાપડ અને ચામડાનો સામાન, જ્વેલરી અને એન્જિનિયરિંગના સામાન પર જે ટેક્સ લાગતો એ હવે શૂન્ય થઈ જશે. વિચારો, યુરોપનું માર્કેટ કેવડું મોટું છે. ત્યાં આપણા કપડાને દાગીના સસ્તા થશે તો વેચાણ વધશે, વેચાણ વધશે તો ગુજરાતની ફેક્ટરીઓમાં ઓર્ડર વધશે, અને ઓર્ડર વધશે તો મારા યુવાન ભાઈઓને રોજગારી મળશે. આ છે મેક ઇન ઇન્ડિયાની તાકાત. પહેલા આપણે દુનિયા પાસે માંગવા જતા, આજે વિશ્વ ભારત પાસે વ્યાપાર કરવા કતારમાં ઊભું છે. યુરોપ જેવો શક્તિશાળી ખંડ આજે સ્વીકારે છે કે ભારત વગર એમનો ઉદ્ધાર નથી. આ બદલાયેલું ભારત છે. આ એ ભારત છે હવે રસ્તા પર નથી ચાલતું, પણ પોતાનો નવો રસ્તો બનાવે છે. આ ડીલ માત્ર કાગળ પરની સહી નથી, આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. આવો સાથે મળીને આ વિકાસની યાત્રામાં જોડાઈએ, વિશ્વગુરુ ભારતના નિર્માણમાં સહભાગી બનીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.